નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુષ્યંત સર મારી આ યુટ્યુબ ચેનલ સિમ્પ્લિફાય મેથ્સમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવનાનું પ્રકરણ છે, પ્રકરણ નંબર 14, કે જેને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવામાં આવે છે, એના વિશે ચર્ચા કરવાની છે. આ પ્રકરણના 2 વિડીયો લેક્ચર મેં અગાઉ અપલોડ કરેલા છે, કે જેની અંદર થોડી થિયરી અને એક ટાઈપનો દાખલો આટલું મૂકેલું છે. અને જે દાખલો મૂકેલો છે એની જેવા જ બીજા સેલ્ફ પ્રેક્ટિસ માટેના કેટલાક દાખલાઓ પણ એ વિડીયો લેક્ચરની અંદર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો, કે જેનો તમે અભ્યાસ કરી અને સ્વપ્રયત્નથી આગળ વધી શકો. તમારે ક્યાંય આવા દાખલા ગોતવા જવા ન પડે, એટલે મેં જુદા જુદા રેફરન્સ બુક મારી પાસે છે, એમાંથી ગોતી અને એક રીતનો દાખલો ચલાવ્યો હોય તો એના જેવા 4-5 દાખલાઓ હું ગોતી અને તમારી સમક્ષ મૂકું છું, કે જેથી કરીને તમારે પ્રેક્ટિસ કરવામાં સરળતા રહે અને સારું અને ઉચ્ચ પરિણામ મેળવી શકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આની શરૂઆત કરી સંભાવનાની. તો સંભાવનાની આ બીજી રીત છે. સંભાવનાની આ રીત નંબર 2 છે, જેને હું આઈએમપી રીત ગણું છું. કોઈ દાખલાને આઈએમપી નથી ગણતો, પણ રીત નંબર 2 એ આઈએમપી રીત છે, કે જેની અંદર પાસા પરના દાખલાની ચર્ચા આપણે કરવાની છે. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સિક્કા ઉપરના દાખલાઓની ચર્ચા કરેલી. હવે બીજી રીત છે, એમાં આપણે પાસા પરના દાખલાઓની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરશું. તો એની આ શરૂઆત કરી છે. તો આપણને આ દાખલામાં આપ્યું છે કે 2 સમતલ પાસા છે, એને તમે ઉછાળો છો તો એનાથી મળતા શક્ય પરિણામો, એનાથી મળતા જે શક્ય પરિણામો છે એ તમારે દર્શાવવાના છે. જ્યારે તમને બોર્ડની એક્ઝામમાં પેપરની અંદર આવું પૂછવામાં આવ્યું હોય વિદ્યાર્થી મિત્રો કે શક્ય પરિણામ લખો, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એ ભૂલ કરતા હોય છે કે એ 36 પરિણામો જે આ દાખલાના આવે છે એ લખતા નથી હોતા, એને કારણે એના માર્ક કપાય છે. તો આપણે એવું નથી કરવાનું. આપણે આ શક્ય 36 પરિણામો છે એ કેવી રીતે લખાય એ હું અહીંયા સમજાવું છું. તો તમે ધ્યાનપૂર્વક એ જોશો તો મને એવો કોન્ફિડન્સ છે કે તમને દાખલાઓ સારી રીતે સમજાઈ જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ 36 શક્ય પરિણામો શું છે એની આપણે ચર્ચા કરી. તો પહેલા આપણે આ શક્ય પરિણામો છે એ અહીંયા શોધી લઈ. તો તમારે શું કરવાનું છે કે એક પાસાને તમે ફેંકો છો તો સમતલ પાસો છે એના 6 સપાટી હોય, એની ઉપર આપણે લખી તો 1 થી 6 સભ્યો લખી શકાય. તો આવા તમને 2 પાસા કીધા છે, 2 સમતોલ પાસા છે, એટલે થાય છે 36 સભ્યો બનશે. તો એમાં તમે પહેલા એકને સિલેક્ટ કરો, એની સાથે આ જે બીજા કૌંસમાં લખેલા છે એ એક સભ્ય લેતા જાઓ. આને બદલાવાનું નથી, પણ આની સાથે આમાંથી એક સભ્ય ગોઠવતું જવાનું છે. એટલે પહેલો સભ્ય થશે 1, બીજો સભ્ય થશે 1, 2, ત્રીજો સભ્ય થશે 1, 3, ચોથો સભ્ય થશે 1, 4, પાંચમો સભ્ય થશે 1, 5 અને છઠ્ઠો સભ્ય થશે 1, 6. હવે આપણે આ એકને લઈ લીધું, આની સાથે બધા સાથે ગોઠવા એટલે 6 સભ્યો થઈ ગયા. હવે આપણે 2 ને સિલેક્ટ કરશું અને 2 ને કન્ટિન્યુ રાખશું અને બાકીના સભ્યો ચેન્જ કરતા જશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા 6 સભ્યો લખીશું. તો 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2 અને 6. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 1 લઈ લીધું, 2 લઈ લીધું, હવે આપણે 3 ને સિલેક્ટ કરીશું. તો હવે હું લખું છું અહીંયા 3, 1, 3,
2 3 3 3 4 3 5 અને 3 6. હવે આપણે 4 ને સિલેક્ટ કરી છે અને 4 ની સાથે સાથે આ સભ્યો ગોઠવતા છે એટલે થશે 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે 5 ને પસંદ કરી છે. 5 ને પસંદ કરી છે અને 5 સાથે આ બીજા સભ્યો લખશું એટલે થઈ જશે 5 1 5 2 5 3 5 4 5 5 અને છેલ્લો સભ્ય થશે 5 6. હવે આપણે 6 ને સિલેક્ટ કરી છે એટલે થશે 6 1 ત્યાર પછી આવશે 6 2 ત્યાર પછી આવશે 6 3 પછી આવશે 6 4 પછી આવશે 6 5 અને છેલ્લો સભ્ય આવશે 6 6. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ 36 સભ્યો કેવી રીતે મેળવવા એ તમને મેં સમજાવી દીધું છે. આ રીતે આપણે 36 સભ્યોને મેળવીશું. આ 36 સભ્યો તમે મેળવો છો આનો પણ તમને માર્ક મળતો હોય છે બોર્ડના પેપરમાં. હવે આપણે આપણા પ્રશ્નમાં જઈએ છીએ તો પ્રશ્નમાં શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો જુઓ. પહેલો પ્રશ્ન આપણો છે એની અંદર આપણે પૂછ્યું છે કે પાસા પરના અંકોનો સરવાળો 8 હોય તો આપણે એવા સભ્યો ગોતવા માટે પાસા પરના અંકોનો સરવાળો 6 થતો હોય એવા સભ્યો કેવી રીતે મેળવી શકીએ એના વિશે સમજાવું છું. તો અહીંયા પાસા પરના અંકોનો સરવાળો 1 અને 1 એટલે 2 છે. પછી આ જે સભ્યો છે રેડ પેનથી ક્રોસમાં દર્શાવું છું એનો સરવાળો કરો તો તમને 3 મળે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જે સભ્યો છે એનો સરવાળો તમે જોશો તો તમને 4 જોવા મળશે. ત્યાર પછી આ જે સભ્યો છે એનો સરવાળો તમે જોઈ જુઓ તો તમને 5 મળશે. ઓકે. ત્યાર પછી આ સભ્યો છે એનો સરવાળો તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને 6 જોવા મળશે. ત્યાર પછી આ જે સભ્યો છે એનો સરવાળો તમે જોતા જાઓ તો તમને 7 મળે છે. બરોબર છે? તો હા છે. હવે આપણે આ સભ્યો છે ક્રોસમાં એનો તમે સરવાળો કરતા જશો વિદ્યાર્થી મિત્રો તો તમને 8 જોવા મળશે. ત્યાર પછી આ સભ્યો છે એનો સરવાળો કરશો તો તમને 9 જોવા મળશે. ત્યાર પછી આનો સરવાળો કરતા જાઓ એટલે તમને 10 જોવા મળે અને ત્યાર પછી આનો સરવાળો કરો તો તમને 11 મળે અને છેલ્લા 2 સભ્યો છે છેલ્લું સભ્ય એના 2 અંકોનો સરવાળો કરો તો તમને 12 મળશે. તો આપણને અહીંયા અંકોનો સરવાળો પૂછ્યો હોય ત્યારે આપણે અહીંયા આ રીતે અંકોનો સરવાળો બધો દર્શાવી દેવાય વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે. એટલે આપણે જવાબમાં જે સભ્યોની સંખ્યા ગોતવી હોય એમાં સરળતા રહે. તો ચાલો હવે આપણે પહેલો પ્રશ્ન છે એનું સોલ્યુશન મેળવીએ છીએ. તો આપણે પહેલાનું સોલ્યુશન મેળવી તો એમાં તમારે એક ખાસ પેટર્ન લખવાની છે પેપરની અંદર કે જેથી પેપર સેટર છે એને જોવામાં સરળતા રહે અને એ તમને આરામથી વ્યવસ્થિત માર્ક આપી શકે.
માર્કિંગ થઈ જાય. તો આના માટે તમારે એક લખવાનું છે ઘટના. લખાણ હું સમજાવું છું એ પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો કરજો. તો આ છે એ પહેલા પ્રશ્ન માટે એને આપણે ઘટના એ કહેશું. હવે આ જે ઘટના છે એનું એક વિધાન લખવાનું હોય છે કે જે પ્રશ્નમાં આપેલું હોય. તો એનું વિધાન શું છે? તો કે પાસા પરના અંકોનો સરવાળો 8 હોય. એટલે આપણે અહીંયા વિધાન લખવાનું કે પાસા પરના અંકોનો સરવાળો 8 હોય. આવું એક ઘટના માટેનું વિધાન લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આ ઘટનાનું વિધાન લખ્યા પછી એનું સૂત્ર આપણે લખવાનું છે કે P of A એટલે ઘટના એની પ્રોબેબિલિટી. એનું સૂત્ર શું છે? તો કે ઘટના એના ઉદ્ભવના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ઘણા વિદ્યાર્થી મિત્રો વચ્ચેથી આ સૂત્રને ઉડાડી નાખે છે, પણ ઘટના સૂત્ર અને ત્યાર પછી આપણે આગળ વધવાનું હોય છે. બરાબરની નીચે જ એક્ઝેક્ટ બરાબર આવવા જોઈએ, એ પણ થોડું ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોવાનું છે કે આપણે પાસા પરના અંકોનો સરવાળો 8 થાય છે. પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે પાસા પરના અંકોનો સરવાળો 8 થતો હોય એવા સભ્યો કેટલા એ ગણવાના છે. તો અહીંયા તમે જુઓ પાસા પરના અંકોનો સરવાળો 8 છે. તો એ સભ્ય કેટલા? તો કે 1 2 3 4 અને 5 5 સભ્યો થાય છે. પાસા પરના અંકોનો સરવાળો અહીંયા 8 દર્શાવ્યો છે. એમાં સભ્યો કેટલા? તો કે 1 2 3 4 અને 5. જેનો તમે સરવાળો કરી જુઓ તમને 8 મળી જશે. 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 3 ને 5 8, 2 ને 6 8. તો આ બધા સભ્યો આપણે અંશમાં લખવાના છે. કેટલા સભ્યો થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 2 3 4 5. તો ઉદ્ભવના પરિણામ વિદ્યાર્થી મિત્રો થશે 5 અને કુલ પરિણામ આપણા કેટલા છે? તો કે કુલ પરિણામ અહીંયા દર્શાવેલા છે એ લખવાના, એટલે કે છેદમાં આપણે 36 બતાવવાના છે. તો આ રીતે દાખલો ગણો. પછી જો આનો છેદ ઉડતો હોય અપૂર્ણાંકમાં તો એનું સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને કદાચ ન ઉડતું હોય તો આ જવાબ છે એ મૂકી દેવાનો છે. પણ એ જવાબને તમે હાઇલાઇટ કરો આ પ્રમાણે. બોર્ડની પરીક્ષામાં સામાન્ય રીતે હું પણ અવારનવાર જતો હોઉં છું પેપર ચેક કરવા. તો જે પેપર ચેકર છે એ 5 પેપર કે 7 પેપર જોવે એટલે એના મગજમાં જવાબ આવી જતો હોય છે. એટલે આપણે હાઇલાઇટ કરેલો જવાબ સીધો એના નજરમાં આવે એવી રીતે આપણે આ જવાબને આ પ્રમાણે હાઇલાઇટ કરી તો પેપર ચેકર છે એનું ધ્યાન ઝડપથી જશે અને એને પેપર ચેક કરવામાં વધારે અનુકૂળતા રહેશે. તો આ રીતે આખા દાખલાનું લખાણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. હા, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીશી કે જેમાં આપણને પૂછ્યું છે કે પાસા પરના અંકોનો સરવાળો 13 હોય. પાસા પરના અંકો છે એ અંકોનો સરવાળો કેટલો કીધો છે? 13 હોય. તો વિદ્યાર્થી મિત્રો લખાણ તો આના માટે આપણે સમજાવ્યું એ જ પ્રમાણે કરવું પડશે. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન આપી છીએ. તો એમાં પહેલા આપણે લખશું ઘટના બી. બીજા પ્રશ્ન માટે આપણે લખશું વિદ્યાર્થી મિત્રો શું લખશું? ઘટના બી. એમાં આપણે લખવાનું છે કે પાસા પરના અંકોનો સરવાળો કેટલો? તો કે 13 હોય.
આનો આપણે જવાબ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો પાસા પરના અંકોનો સરવાળો આપણને 13 કીધો છે. તો અહીંયા આપણે પાસા પરના અંકોના સરવાળાઓ લખેલા છે, એમાં ક્યાંય 13 આવતું નથી. એટલે આમ જોવો તો અશક્ય ઘટના છે, પણ આપણે સીધું લખી શકાય નહીં. આપણે ગણતરીના માર્ક હોય છે એટલે આપણે દર્શાવવું પડે. તો પાસા પરના અંકોનો સરવાળો 13 થતો નથી, તો એવા આપણને કોઈ સભ્યો મળે નહીં. તો આપણે વિધાન લખ્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે એનું સૂત્ર લખશું P of D, અને એમાં શું લખશું તો કે ઘટના B ના ઉદ્ભવના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો આપણને પૂછ્યું છે એ પ્રમાણે અંકોનો સરવાળો 13 હોય વિદ્યાર્થી મિત્રો, અંકોનો સરવાળો આપણને એમ કીધું કે 13 હોય, તો અહીંયા ઉદ્ભવના પરિણામ મળી શકે નહીં. એટલે ઉદ્ભવના પરિણામ આપણે 0 લખશું અને કુલ પરિણામ તો 36 આવે છે એ જ લખશું. તો અહીંયા એક બીજી ચર્ચા કરી લઈ આની સાથે સાથે કે જે અપૂર્ણાંકમાં અંશ 0 હોય એનો જવાબ પણ 0 થાય. અને અમસ્તી આ સંભાવનાની દ્રષ્ટિએ અશક્ય ઘટના છે, એટલે આપણે અગાઉ થિયરીમાં બતાવ્યું છે એ પ્રમાણે અશક્ય ઘટનાની સંભાવના વિદ્યાર્થી મિત્રો 0 હોય છે. આનો જવાબ પણ શું આવશે તો કે 0 આવશે. તો આ રીતે આપણે આ બીજો પ્રશ્ન છે એને સોલ્વ કર્યો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 2 પ્રશ્નો એનું સોલ્યુશન આપી દીધું છે. હવે આ ત્રીજો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે એની વિશે ચર્ચા કરી લઈએ. આ છેલ્લો પ્રશ્ન ત્રીજો, તો એનું સોલ્યુશન આપણે અહીંયા આપી દઈએ. તો ત્રીજા પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે એ ધ્યાનથી આપણે પહેલા સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, પેપરની અંદર કોઈ પણ દાખલો છે એમાં તમે ખોટી ચિંતા અને માનસિક ટેન્શન લઈને દાખલો ગણવા જશો તો આવડતો હશે તો પણ ભૂલી જશો. એટલે તમારે પહેલા શું કરવાનું છે કે પ્રશ્નને વાંચવાનો છે ને સમજવાનો છે. તો તમે એ વાંચીને સમજશો તો તમને મગજની અંદર એનો આઈડિયા આવશે. તો ચલો આપણે આની ચર્ચા કરી. આપણને કીધું છે કે પાસા પરના અંકોનો સરવાળો 12 હોય. તો હવે આ 36 સભ્યોમાં આપણે જઈને જોઈએ તો અંકોનો સરવાળો 12 હોય એવા 36 સભ્યો. આપણને એમ કીધું છે 12 અથવા એનાથી નાના, 12 કે તેનાથી નાના હોય. તો અહીંયા 12 થાય છે, આ બધા 12 થી નાના છે. તો ટૂંકમાં ઉદ્ભવના પરિણામ વિદ્યાર્થી મિત્રો આ 36 સભ્યો આવશે. એટલે કે અંશમાં 36 આવશે અને છેદમાં પણ 36 આવશે. તો હવે આપણે સમજાવી દીધું છે એ પ્રમાણે હું લખાણ બતાવી દઉં. તો આ ત્રીજો પ્રશ્ન છે એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો આ ઘટના C ગણશું. એનું લખાણ આપણે લખશું કે પાસા પરના અંકોનો સરવાળો બાર કે તેથી નાનો હોય. પાસા પરના અંકોનો સરવાળો 12 કે તેથી નાનો હોય. તો હવે આ વિધાન લખી લીધું એટલે આપણે આને ઘટનાને કહેશું P of C. એમાં આપણે લખશું ઘટના C ના ઉદ્ભવના પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો અહીંયા ઉદ્ભવના પરિણામ પણ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 36 થશે. આ 36 36
અને છેદમાં પણ 36 આવશે. એટલે અહીંયા અંશ અને છેદ સરખા હોવાથી જવાબ 1 આવશે. તો આપણો ફાઇનલ આન્સર થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સંભાવનાની આ જે લેક્ચર છે એ દરેક લેક્ચર એનું પ્લેલિસ્ટ છે એની અંદર મૂકેલ જ છે. તો તમે સંભાવનાનું પ્લેલિસ્ટ ચેક કરશો એટલે તમને આખા ચેપ્ટરના બધા વિડીયો લેક્ચર મળી જશે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીત નંબર 2 પાસા પરના દાખલાઓ એની આપણે ચર્ચા કરી લીધી. એના અનુસંધાનમાં સ્વપ્રયત્ન માટે એટલે કે સેલ્ફ પ્રેક્ટિસ માટે તમને આ 4 દાખલાઓ આપેલા છે. આ દાખલાઓ તમે હોમવર્કમાં ગણશો તો તમને પરીક્ષામાં ઘણો બધો ફાયદો થશે. આપણે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં 2 પ્રકરણ પૂરા કર્યા. એક બહુપદી અને બીજું વાસ્તવિક સંખ્યા. આ બંને ચેપ્ટરો છે એનું પ્લેલિસ્ટમાં તૈયારી થઈ ગઈ છે, એટલે પ્લેલિસ્ટ બની ગયું છે. એની અંદર તમે જોશો એટલે તમને આખું પ્રકરણ મળી જશે. તો આ દાખલાઓ ગણી અને એની સેલ્ફ પ્રેક્ટિસ કરી અને જે કંઈ જવાબ આવે એ કોમેન્ટ સેક્શનમાં મને જણાવશો. નમસ્કાર.